રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે અને આ દસ્તાવેજોમાં પાન કાર્ડ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। બેન્કિંગ સંબંધિત તમામ કામ માટે તમારે પાન કાર્ડની જરૂર પડે છે। જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા ઈચ્છો છો તો પણ તમારે પાન કાર્ડની જરૂર પડશે। ભારતમાં પાન કાર્ડને લગતા નિયમોમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યા છે। સરકારે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે ને જે અંતર્ગત હવે લોકોને હાઈટેક પાન કાર્ડ આપવામાં આવશે। પરંતુ શું દરેક વ્યક્તિ માટે આ પાન કાર્ડ બનાવવું જરૂરી બનશે? જો કોઈ વ્યક્તિએ પાન 2.0 હેઠળ પાન કાર્ડ ન બનાવ્યું હોય તો શું તેને દંડ થશે? તેવા સવાલો પણ ઘણા લોકોના મનમાં આવી રહ્યા છે। હવે આવો જાણીએ આ પાછળની તમામ માહિતી। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે સરકારે પાન 2.0 ને લઈને શું કહ્યું છે। પાન કાર્ડ 2.0 ને લઈને કેન્દ્ર સરકારે જાહેરાત છે તે કરી છે, માર્ગદર્શિકા છે તે જાહેર કરી છે, કારણ કે આ અપડેટેડ વર્ઝન છે તે શરૂ કરવામાં આવ્યું છે। 25 નવેમ્બર સોમવારે પાન કાર્ડ 2.0 લોન્ચ કરવાની જાહેરાત છે તે સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને અલગ અલગ જે વિગતો છે તે આપવામાં આવી છે। નવું પાન 2.0 QR કોડની સુવિધાઓ સાથે સજ્જ બનીને આવવાનું છે, એટલે કે હવે સુવિધાઓ છે તે તમામ અહીંયા નવા પાન કાર્ડમાં જોવા મળી શકે છે। સાથે સાથે હવે એ પણ સમજવું અહીંયા જરૂરી છે કે ભારતમાં નવું પાન કાર્ડ અપડેટેડ વર્ઝન આવ્યું છે તે ભારતમાં પાન 2.0 લાવવાની શું જરૂર હતી, તો તેના વિશે વાત કરીએ। ભારતમાં 78 કરોડથી વધુ વસ્તી પાસે પાન કાર્ડ છે, એટલે કે 78 કરોડથી વધુ વસ્તી પાન કાર્ડ ધરાવે છે તો પોતાની પાસે પાન કાર્ડ તેમનું છે તેવી વિગતો પણ જાહેર છે તે કરાઈ છે। શું કેન્દ્ર સરકાર માત્ર QR કોડને કારણે નવું પાન કાર્ડ લાવશે? તે પ્રકારેની પણ હાલ તો ચર્ચાઓ છે તે શરૂ થઈ ગઈ છે, પરંતુ આ પાછળ હેતુ શું છે? 1432 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે સરકાર, એટલે કે 1432 કરોડ રૂપિયા ખર્ચીને આ અપડેટેડ વર્ઝન પાન કાર્ડનું તે લાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેની પાછળનો હેતુ શું છે તે પણ સરકારે સ્પષ્ટ કર્યું છે। હવે આપણે સૌથી પહેલા જાણવાનો પ્રયત્ન એ કરીશું કે પાન કાર્ડ શું છે। પરમનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ એ 10 અંકનો નંબર છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે। પાન કાર્ડ તમામ ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। ઓળખ કાર્ડની સાથે નાણાકીય બાબતોમાં પણ તેનો ઉપયોગ થાય છે। હવે એ વાત પણ કરી લઈએ કે ક્યારે થઈ પાન કાર્ડની શરૂઆત। પાન કાર્ડ તમામ ભારતીયો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તે માનવામાં આવે છે અને તેની વિવિધ જગ્યાએ તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે। એટલે પાન કાર્ડની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ આનો ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ નહીં પરંતુ નાણાકીય બાબતોમાં પણ થાય છે। આવકવેરા વિભાગે જ્યારે આ પાન કાર્ડ જાહેર કર્યું ત્યારે તેની માર્ગદર્શિકાઓ છે તે પણ બતાવવામાં આવી હતી। તે 1972માં ઇન્કમ ટેક્સની કલમ 139A હેઠળ જારી છે તે કરવામાં આવ્યું હતું, એટલે કે 1972માં જ આની શરૂઆત છે તે થઈ ચૂકી હતી ને ત્યારથી જ પાન કાર્ડની જે આ સિસ્ટમ છે તે શરૂ થઈ છે। તેનો હેતુ આવકવેરા ચોરી અટકાવવાનો અને કરદાતાઓના ડેટા એકત્રિત કરવાનો હતો। જે પ્રકારે આવકવેરાએ તેનો હેતુ પણ છે તે સ્પષ્ટ કર્યો હતો। 1990ના દાયકામાં તમામ વ્યક્તિઓ માટે આ પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું, એટલે કે 1990નો જે દાયકો અને ત્યારે આ પાન કાર્ડ છે તમામ લોકો માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું। પાન કાર્ડની શરૂઆત 1972માં થઈ ચૂકી હતી ને ત્યારબાદ એક બાદ એક બાબતોમાં આપણે પાન કાર્ડનો ઉપયોગ છે તે અત્યાર સુધી કરતા આવીએ છીએ। પાન કાર્ડ એ 10 અંકનો નંબર છે અને તેના પરથી પણ આપણે અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ અને પાન કાર્ડની વિવિધ સુવિધાઓ પણ સરકારે તેની માર્ગદર્શિકા દ્વારા જાહેર કરી છે। આવકવેરા વિભાગ દ્વારા આ જારી છે તે કરવામાં આવ્યું હતું। પાન કાર્ડની શરૂઆત ક્યારે થઈ તે વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને તેના ફાયદા વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ આવકવેરા વિભાગ દ્વારા તેની જારી છે તે કરવામાં આવ્યું હતું ને પાન કાર્ડનો ઉપયોગ અત્યારે આપણે વિવિધ યોજનાઓમાં છે તે કરી રહ્યા છીએ અને તેના જ હેતુને લઈને હવે અપડેટેડ વર્ઝન છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। પાન કાર્ડના ફાયદા શું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે પાન કાર્ડના ફાયદા અત્યારે આપણે કેવી રીતે લઈ રહ્યા છીએ। પાન કાર્ડ આવકવેરો ભરવાનું સરળ બનાવે છે, એટલે કે પાન કાર્ડ છે વ્યક્તિ ધરાવે છે તે આવકવેરો ભરવાનું સરળ પડે છે। બેંક ખાતા ખોલવા અને નાણાકીય વ્યવહારો કરવા માટે પણ પાન કાર્ડ જરૂરી અને ઉપયોગી છે તે નીવડે છે। આપણે તમામ નાણાકીય વ્યવહાર છે, બેંક ખાતા છે, બેંકમાં કોઈ પણ કામગીરી છે તે પાન કાર્ડ દ્વારા કરી શકીએ છીએ। તમે કોઈ પણ બેંક અથવા તો ફાઇનાન્સ કંપની પાસેથી પાન કાર્ડ દ્વારા લોન લઈ શકો છો। એક આધાર ઓળખ તમારી ઊભી કરે છે આ પાન કાર્ડ।
વિદેશ પ્રવાસ દરમિયાન પણ પાન કાર્ડ જરૂરી હોય છે કે જ્યારે પણ વિદેશ પ્રવાસ કોઈ પણ નાગરિક કરવા માંગે છે ભારતનો ત્યારે પાન કાર્ડ જરૂરી હોય છે. સત્તાવાર ઓળખ તરીકે તેનો ઉપયોગ છે તે કરી શકાય છે. 1990 પછી પાન કાર્ડ છે તે જરૂરિયાત બનાવી દેવામાં આવ્યું અને તેની ઓળખ આ પ્રકારે છે તે છતી કરવામાં આવી. અનેક જગ્યાએ આપણે પાન કાર્ડનો ઉપયોગ છે તે અત્યારે કરી રહ્યા છીએ અને હવે પાન કાર્ડ છે તેનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે તેના વિશે પણ આપણે જાણ્યું. પરંતુ હવે એ જોઈએ કે પાન કાર્ડ 2.0 શું છે અને તેને શા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, તેની પાછળ સરકારનો આખરે હેતુ શું છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે પાન 2.0 શું છે અને શા માટે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય આવકવેરા વિભાગે પાન કાર્ડનું વર્ઝન 2.0 છે તે અત્યાર સુધી લોન્ચ કરી દીધું છે અને તેની સત્તાવાર જાહેરાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. અને તેમનો હેતુ તેની પાછળ શું છે. પાન કાર્ડ 2.0 એ પાન 1.0 નું અપડેટેડ વર્ઝન છે, એટલે કે જે પ્રકારે મેં કહ્યું કે અપડેટેડ વર્ઝન છે પાન કાર્ડનું તે સુવિધાઓથી સજ્જ બનીને આવ્યું છે. અત્યાર સુધી 1972માં રજૂ કરાયેલા પાન કાર્ડનો ઉપયોગ છે તે થતો હતો. અત્યાર સુધી જે જૂનું પાન કાર્ડ હતું તેનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે સમય જતા તેને અપડેટ કરવામાં આવ્યું છે. હવે પાન 2.0 નો ઉપયોગ કરવામાં આવશે અને તે ફરજિયાત છે તે બનશે. તેના માટે કેટલાક નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે. પાન 1.0 અને પાન કાર્ડ 2.0 માં ફેરફાર કરીને આ નવું અપડેટેડ વર્ઝન છે તે લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન, QR કોડની સુરક્ષાથી સુવિધા મળશે. આધાર કાર્ડ સાથે લિંક કરવું અદ્યતન ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે પણ ઉભું કરી શકે છે. એટલે કે આ તમામ ફાયદા છે તે પાન કાર્ડ 2.0 ના છે, જેને કારણે QR કોડની સુવિધા છે, સુરક્ષા છે તે મળી રહેશે. કારણ કે જે શક્યતાઓ, જે ચોરી, જે અમુક આંકડાઓ જે ચોરાતા હતા તે હવે અહીંયા સુરક્ષિત બનશે. QR કાર્ડના માધ્યમથી તે સતત અદ્યતન ટેકનોલોજીની સુવિધાઓ પણ તેમાં મળશે. 25 નવેમ્બર સોમવારે કેન્દ્ર સરકારે પાન 2.0 યોજવા માટે ₹1435 કરોડનું બજેટ મંજૂર કર્યું. કેન્દ્ર સરકાર પાન કાર્ડ 2.0 દ્વારા સુરક્ષામાં વધારો કરવા માંગે છે અને તેથી પાન કાર્ડ 2.0 માં નવી અને વધુ સુરક્ષિત ટેકનોલોજી પ્રોટોકોલ સુવિધાઓ ઉમેરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે આ અપડેટ વર્ઝનને લઈને એક નિવેદન પણ આપ્યું છે. શું કહ્યું તેમને, આવો આપણે તે પણ જાણીએ. અશ્વિની વૈષ્ણવે કહ્યું, જૂના પાન કાર્ડમાં સુરક્ષાની ખામીઓ હતી અને જેને કારણે છેતરપિંડીના કેસ વધી રહ્યા હતા. વ્યક્તિના પાન કાર્ડમાંથી ઓળખની ચોરી પણ વધવા લાગી હતી અને તેને જ કારણે અપડેટેડ વર્ઝન છે તે લોન્ચ કરવામાં આવ્યું. અત્યારે પાન કાર્ડ ઓપરેટ કરવા માટે, એટલે કે અત્યારે પાન કાર્ડ જેનાથી ઓપરેટ થાય છે તે કરવા માટે ઉપયોગમાં લેવાતું સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂનું છે અને આ સોફ્ટવેરને કારણે ઘણી વખત સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે, સમસ્યા ઉભી થાય છે. તેથી નવા પાન કાર્ડમાં સિસ્ટમ ડિજિટલ રીતે તૈયાર છે તે કરી દેવામાં આવશે. નવી સિસ્ટમની મદદથી પાન કાર્ડ છે તે યુનિવર્સલ આઈડીની જેમ કામ કરશે, એટલે કે નવી સિસ્ટમની મદદથી પાન કાર્ડ યુનિવર્સલ આઈડીની જેમ કામ કરશે. આ પ્રકારે તેમનું નિવેદન છે એક સામે આવ્યું છે. એટલે કે સુરક્ષાઓ છે તે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ થઈ જશે. હવે વાત અહીંયા એ છે કે પાન કાર્ડ 2.0 માં નવું શું હશે અને તેના ફાયદા શું હશે. જ્યારે કે રેડિયો એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યા અનુસાર પાન કાર્ડ 2.0 જૂના પાન કાર્ડથી સંપૂર્ણપણે અલગ હશે. તેને આધાર કાર્ડ સાથે લિંક કરીને ફાઇનાન્સ અને કરદાતાઓના ડેટાનું સંચાલન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે પાન કાર્ડ 2.0 ના ફાયદાઓ શું છે. જો તમારી પાન કાર્ડ છે તો તમારે પાન કાર્ડ 2.0 માટે અરજી કરવાની જરૂર નથી. આ પણ એક સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. તમારે ફક્ત પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તમારું જૂનું જે પાન કાર્ડ છે તેને આધાર કાર્ડ સાથે તમારે લિંક કરવાનું રહેશે. નવી અરજી તમારે કરવાની નથી. આવકવેરા વિભાગે આધાર લિંક કરવાનું ફરજિયાત છે તે બનાવ્યું છે, એટલે કે તમારે આ લિંક છે તે માત્ર કરવાનું રહેશે, જે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. તમે SMS દ્વારા પણ પાન કાર્ડ લિંક કરી શકો છો, એટલે કે એક વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે તેના પર પણ અને SMS દ્વારા પણ તમે પાન કાર્ડ લિંક કરી શકો છો. જો તમારી પાસે પહેલાથી જ પાન કાર્ડ નથી તો તમારે નવી અરજી કરવી પડશે. નવી અરજીના આધારે તમે અપડેટેડ 2.0 વાળું જ પાન કાર્ડ
કઢાવી શકો છો। આ પ્રક્રિયામાં સંપૂર્ણપણે મફત હશે, તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે। પાન કાર્ડ 2.0 ની અરજી કરવા માટે તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવો નહીં પડે। તમને પાન કાર્ડ 2.0 હેઠળ નવું ડિજિટલ પાન કાર્ડ છે તે મળી જશે અને આ પ્રકારની માર્ગદર્શિકાઓ છે તે સરકાર દ્વારા જાહેર કરાઈ છે। તેમાં આધાર લિંકિંગ સહિત અન્ય નવી સુવિધાઓ છે તેનાથી સજ્જ આ પાન કાર્ડ 2.0 છે તે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં આધાર લિંકિંગ સહિતની અન્ય સુવિધાઓ છે તે પણ મળી રહેશે। હવે લોકોને પાન કાર્ડ 2.0 ને લઈને અનેક સવાલો છે તે થઈ રહ્યા છે। સરકારે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને જે અંતર્ગત હવે લોકોને હાઈટેક પાન કાર્ડ આપવામાં આવશે, પરંતુ શું દરેક વ્યક્તિ માટે આ પાન કાર્ડ બનાવવું જરૂરી બનશે? જો કોઈ વ્યક્તિએ પાન કાર્ડ 2.0 હેઠળ પાન કાર્ડ ન બનાવ્યું હોય તો શું તેમને દંડ થશે? તેવા સવાલો પણ ઘણા લોકોના મનમાં આવી જ રહ્યા છે અને તેને જ કારણે આજ સમજીએ કે શું પાન કાર્ડ 2.0 ના નિયમો સરકાર દ્વારા શું રજૂ કરવામાં આવ્યા છે। જૂનું પાન કાર્ડ છે અને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો સમસ્યા તમારી વધી શકે છે, એટલે કે આધાર સાથે લિંક કરાવવું તે ખૂબ જ જરૂરી છે। જૂનું પાન કાર્ડ બંધ થઈ શકે છે જો તમે લિંક નહીં કરાવ્યું હોય, નવા પાન કાર્ડ માટે અરજી પણ નહીં કરી હોય તો જૂનું પાન કાર્ડ તમારું બંધ થઈ શકે છે। આવકવેરા રિટર્ન ફાઇલિંગ અને નાણાકીય વ્યવહારોમાં પણ સમસ્યા આવી શકે છે, એટલે કે નાણાકીય વ્યવહારો જે આપણે બેંકમાં કરીએ છીએ તેમાં પણ તમારે સમસ્યાઓ છે તેમનો સામનો કરવો પડી શકે। તમે વિદેશ પ્રવાસ અથવા તો નોકરી માટે પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો જો તમે આધાર સાથે પાન કાર્ડ છે તમારું જૂનું પાન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો આ સમસ્યાનો સામનો તમારે કરવો પડે। બેન્કિંગ વ્યવહારો, લોન અરજીઓ, ક્રેડિટ કાર્ડની અરજીઓ અને અન્ય કામ તમારા અટકી પડશે, આ કામ તમારું નહીં થઈ શકે। એટલે વહેલી તકે આધાર સાથે જૂનું પાન કાર્ડ લિંક કરાવવું જરૂરી છે। પાન કાર્ડ છેતરપિંડી અથવા બનાવટી હોવાનું પણ જોખમ છે તે તમારી ઉપર મંડરાયેલું રહેશે। જૂનું પાન કાર્ડ અને નવું પાન કાર્ડ તેમાં અપડેટેડ વર્ઝન એટલે જ લાગુ કરવામાં આવ્યું છે, તમને સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ નહીં મળે। જો નવું પાન કાર્ડ નહીં હોય, અપડેટેડ વર્ઝન નહીં હોય તો લાભ તમે નહીં લઈ શકો। પાન કાર્ડ 2.0 ન હોવાને કારણે નાણાકીય અને કાનૂની સમસ્યાઓ પણ તમારે જોવી પડી શકે છે અને આ સમસ્યાઓ છે તે થઈ શકે છે। પાન કાર્ડ 2.0 બન્યા પછી તેને આવકવેરા વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે। તમે તેને NSDL ની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો। તે PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે। તમે તેને તમારા ફોન અથવા તો કોમ્પ્યુટર પર સાચવી શકો છો। આ કાર્ડ સંપૂર્ણ રીતે માન્ય હશે અને કોઈ પણ સત્તાવાર પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરી શકાશે। પાન કાર્ડ 2.0 નો ડેટા આવકવેરા વિભાગના ડેટાબેઝમાં સંગ્રહિત કરવામાં આવશે। લોકોના મનમાં એ પણ સવાલ છે કે શું પાન કાર્ડના આ નવા વર્ઝનથી જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે? ત્યારે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે જૂનું પાન કાર્ડ બંધ નહીં થાય। જ્યાં સુધી નવું પાન કાર્ડ નહીં બને ત્યાં સુધી જૂના કાર્ડથી કામ ચાલુ રહેશે। પાન કાર્ડ 2.0 બન્યા પછી નવા કાર્ડનો ઉપયોગ ફરજિયાત બની જશે। જૂના પાન કાર્ડને અપડેટ કરવા પર પાન નંબરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે। પરંતુ જો તમે પહેલીવાર પાન કાર્ડ બનાવી રહ્યા છો તો તમને નવા પાન કાર્ડ 2.0 સાથે નવો પાન નંબર પણ આપવામાં આવી શકે છે। એટલે કે હવે આ તમામ બાબતો તો આપણે જોઈ, પરંતુ જો પાન કાર્ડ 2.0 ન બને તો શું થશે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। એટલે કે એવું પણ કહી શકાય કે જૂનું પાન કાર્ડ છે અને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો સમસ્યા તમારી વધુ છે તે જોવા મળી શકે છે, એટલે કે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જૂનું પાન કાર્ડ તમારું બંધ થઈ શકે છે તેવી પણ પ્રોબ્લેમ્સ તમને આવી શકે છે અને સાથે સાથે એ પણ છે કે તેના ફાયદા પણ અનેક છે। QR કોડ સંબંધિત જે સુરક્ષાઓ છે અપડેટેડ વર્ઝનમાં રજૂ કરવામાં આવી છે। આવકવેરા રિટર્ન ફાઇલિંગ અને નાણાકીય વ્યવહારોમાં તમને સમસ્યાઓ છે તે થઈ શકે છે અને તેને જ કારણે આ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે। તમે વિદેશ પ્રવાસ અથવા નોકરી માટે પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો તેવી પણ રજૂઆત છે તે સરકાર દ્વારા માર્ગદર્શિકાઓમાં જાહેર કરવામાં આવી। બેન્કિંગ વ્યવહારો, લોન અરજીઓ, ક્રેડિટ કાર્ડની અરજીઓ અને અન્ય કામ તમારા અટકી પડી શકે છે। એટલે જ સરકાર દ્વારા વહેલી તકે અપડેટેડ વર્ઝન છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। પાન કાર્ડ છેતરપિંડી અથવા તો બનાવટી થવાનું જોખમ છે તે જોયેલું રહેવા મળશે। એટલે કે પાન કાર્ડના નવા વર્ઝનને લઈને લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ તેને લઈને હવે લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા તમામ માર્ગદર્શિકાઓ પૂરી પાડવામાં આવી છે।
જ્યાં સુધી નવું હાઈટેક પાન કાર્ડ લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી તેમનું જૂનું પાન કાર્ડ માન્ય રહેશે. તમને જણાવી દઈએ કે ભારતમાં એકથી વધુ પાન કાર્ડ રાખી શકાતા નથી અને જો કોઈની પાસે 2 પાન કાર્ડ છે તેથી તેણે પોતાનું પાન કાર્ડ આવકવેરા વિભાગને સોંપવું જોઈએ, અન્યથા 10,000 રૂપિયા સુધીનો દંડ પણ તેને થઈ શકે છે. હવે સાથે સાથે એ પણ વાત કરી લઈએ કે આધાર કાર્ડ કોઈ પણ વ્યક્તિની ઓળખ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાથી માંડીને શાળા કોલેજમાં એડમિશન લેવા અને સિમ કાર્ડ કઢાવવા સુધીના દરેક કામ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બની ગયું છે. આટલું જ નહીં, બેંક એકાઉન્ટ ખોલાવવા અને અન્ય સંબંધિત કામો માટે પણ આધારની માંગણી કરવામાં આવી છે. આધાર એ નવું ઓળખપત્ર નથી, પરંતુ તે લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અત્યાર સુધી કામગીરી ચાલી રહી છે, એટલે કે તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. પરંતુ સરકારની જાહેરાત કરેલી તારીખ બાદ તમારે તમારું નામ અને સરનામું બદલાવવા માટે પૈસા ખર્ચવા પડી શકે છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ ક્યાં સુધી થઈ શકશે મફતમાં આધાર અપડેટ. સરકારે બહાર પાડી છે તારીખ, ત્યાં સુધી તમે મફતમાં સુવિધાનો લાભ છે તે લઈ શકો છો. સરકારે તારીખ છે તે બહાર પાડી દીધી છે. 14મી ડિસેમ્બર સુધી મફતમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. તમારું નામ બદલાવાનું હોય, સરનામું બદલાવાનું હોય, બર્થ ડેટ બદલાવાની હોય તો તમે આ તારીખ સુધી અપડેટ કરાવી શકો છો. તારીખ વીતી ગયા પછી તમારે રૂપિયા ચૂકવવા પડશે. તારીખ વીતી ગઈ 14 ડિસેમ્બર પછી તારીખ જતી રહી અને પછી તમારે પૈસા આપવા પડશે. 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો તેને અપડેટ કરવું જરૂરી છે. જે પણ આધાર કાર્ડ ધરાવતા નાગરિકો છે, 10 વર્ષ વીતી ગયા હોય તો અપડેટ કરાવી લેવું જોઈએ. તમે તેને ઘરે બેઠા પર સરળતાથી અપડેટ કરી શકો છો. એ પણ સુવિધાઓ બહાર પાડવામાં આવી છે કે તમે હવે ઘરે બેઠા માત્ર ઓનલાઈન પ્રક્રિયાથી તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. એટલે કે હવે આધાર પુરાવાઓ રજૂ કરતા દસ્તાવેજોને અપડેટ કરવા માટે સરકાર દ્વારા માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. એટલે પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ, તેને અપડેટ કરાવવાની જવાબદારી આપણી છે.